આજ રોજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયામક સુરક્ષા પ્રભાગ ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજ્યના દિવ્યાંગ લાભાર્થીઓને મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર રાજ્યકક્ષાનો સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજા અને રાજ્યમંત્રી શ્રી ડોક્ટર મનીષા વકીલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સાથે જ ગુજરાત સરકારના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, વિભાગના સચિવ શ્રી હર્ષદકુમાર પટેલ, સમાજ સુરક્ષા પ્રભાગ અને વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગના નિયામક શ્રી વિક્રમસિંહ જાદવ તથા વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રીએ દિવ્યાંગજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. આ અંતર્ગત રાજ્યના 5,676 દિવ્યાંગોને 36.07 કરોડના ખર્ચે અત્યાધુનિક સાધનો પૂરા પાડવામાં આવ્યા છે. 4,000 દિવ્યાંગોને મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને 1,676 દિવ્યાંગોને મળી જોયસ્ટિક વ્હીલચેર આપવામાં આવી. દિવ્યાંગોને લગતી આવી જ ઉપયોગી અને સચોટ માહિતી મેળવવા માટે મારી ચેનલ રજનીશ મકવાણાને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેતુ: દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવા અને યોજનાઓની જાણકારી આપવી. વિનંતી: આ માહિતીને તમારા ગ્રુપમાં ફોરવર્ડ કરો.